ઉચ્છલ તાલુકામાં જાતિના દાખલાઓ મેળવવાની પ્રક્રિયામાં અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનો આક્ષેપ સામે આવ્યો છે. ગામોના કેટલાક તલાટીઓ દ્વારા અરજી ફોર્મ પર સમયસર સહી સિક્કા કરવામાં વિલંબ થતો હોવાથી વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને વારંવાર સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા હોવાનું જણાવાયું છે. આ મુદ્દે એક જાગૃત નાગરિકે ઉચ્છલના મામલતદાર તેમજ નિઝરના પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી સંબંધિત તલાટીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે. આવેદનમાં જણાવ્યા મુજબ વિદ્યાર્થીઓને શાળા કોલેજમાં પ્રવેશ, શિષ્યવૃત્તિ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે સમયસર જાતિના દાખલાઓ જરૂરી હોય છે. પરંતુ અરજી ફોર્મ પર સમયસર સહી સિક્કા ન થતાં દાખલા મેળવવામાં વિલંબ થાય છે, જેના કારણે વિદ્યાર્થીઓને સમય અને આર્થિક નુકસાન સહન કરવું પડે છે. સાથે જ આ પ્રક્રિયામાં થતી હેરાનગતિના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર પણ વિપરીત અસર થઈ રહી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે. આવેદનપત્રમાં ઉચ્ચ અધિકારીઓને વિનંતી કરવામાં આવી છે કે ઉચ્છલ તાલુકાના સંબંધિત તલાટીઓને જરૂરી સૂચનાઓ આપી અરજદારોના કામો સમયમર્યાદામાં પૂર્ણ કરાવવામાં આવે તેમજ વિદ્યાર્થીઓ અને વાલીઓને અનાવશ્યક હેરાનગતિનો સામનો ન કરવો પડે તે માટે તાત્કાલિક અસરથી યોગ્ય પગલાં ભરવામાં આવે. જાતિ અંગે આજ રોજ ઉચ્છલ તાલુકામાં તાલુકા વિકાસ અધિકારીને અમે જાતિના પ્રમાણપત્ર માટેના અરજીપત્રકમાં તલાટી કમ મંત્રી દ્વારા સહી ન કરવાની એ લોકો એક મુહિમ ચલાવી રહ્યા છે. એ મુહિમની અંદર અમારે એટલું જ કહેવું છે કે જાતિના પ્રમાણપત્રો તમે જાતિના પ્રમાણપત્રોમાં સહી કરવાની ના શા માટે પાડો છો? તમે અન્ય જે રેવન્યુ અને મહેસૂલી કામો કરવા માટેની તમે મનાઈ અને જે આંદોલન કરી રહ્યા છો તેમાં તમે વાંધો નથી. અમને એ જો પ્રક્રિયા એ જે કાર્યવાહી તમે નહીં કરવા માંગતા હોય તો વાંધો નથી. પણ હાલ ગુજરાતની અંદર વિદ્યાર્થીઓને કે દરેક શાળાની અંદર પ્રવેશ પ્રક્રિયાઓ ચાલી રહી છે. તો પ્રવેશ પ્રક્રિયાઓમાં જાતિના પ્રમાણપત્રની ખૂબ જ આવશ્યકતા અને એ વસ્તુ પ્રમાણપત્રો આપવા જ પડે છે. તો જે જાતિના પ્રમાણપત્રમાં જે અરજીઓમાં તમે સાઇન ના કરીને પછી ના કરશો તો પછી જે વિદ્યાર્થીઓ છે એ લોકોને તકલીફ પડશે. એ લોકોને શિક્ષણ જે પ્રક્રિયા ચાલે છે એની અંદર વિલંબ થશે. તો અમારી અરજ એટલી છે તલાટી કમ મંત્રીશ્રી, તમામ ગુજરાતના કે ઉચ્છલ તાલુકાના જે તમામ તલાટી મંત્રીશ્રીઓ છે એમને જણાવવાનું કે તમે સૌ આપ જાતિના દાખલાની જે અરજીઓ છે એમાં તમે સહી કરો, આ પ્રક્રિયાને તમે ચાલુ રાખો. થોડા પ્રેક્ટિકલ બનો અને આ વિદ્યાર્થીઓનો કામો છે એને વિલંબ ના કરો, એમને ચાલુ રાખો.